શું નામ છે ભાઈ તમારું? ઉબડિયા વિનોદ રાજેશભાઈ. તમને શું તકલીફ હતી? મને માનસિક બીમારી હતી 2016 થી. અહીંયા આવ્યા પછી 1 કલાક હું અત્યારે દોકણ વગરતો થઈ ગયું ચાલુ. પેલા બોલી શકતા હતા? પેલા બોલવામાં જીભ ઝલકાતી હતી મારી. બોલી નહોતા શકતા? બોલવામાં જીભ ઝલકાતી હતી. એટલે બરોબર નહોતા બોલી શકતા ને? બરોબર નથી બોલી શકું. એના બદલે અત્યારે તમને 15-20 મિનિટ કે કલાકમાં એ ટ્રીટમેન્ટ જે કરી એનાથી તમને ક્યાં દુખાવા કેટલા ઓછા થઈ ગયા? 100% દુખાવો ઓછો થઈ ગયો. દુખાવા બધા ઓછા થઈ બધા ગયા. દુખાવો ઓછો થઈ ગયા. પછી હાથ જે તમારા વર્ક નહોતા થતા, હાથ બરાબર કામ નહોતા કરતા, એ હાથ બરાબર અત્યારે કામ કરે છે? દોકણ વગર તો ચાલુ થઈ ગયો. તો એક ભજન ગાઈને બતાવો. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. એટલે તમારા અત્યારે હાથે બરોબર કામ કરે છે? હાથે બરોબર કામ કરે છે. બધી ધૂમ બની ગાતો થઈ ગયો. મારા આ દાખલો નજરે જ છે. 2016 થી મારો દુખાવો હતો માનસિક બીમારીનો. ન બોલી શકતો, ન ચાલી શકતો. એની જગ્યાએ મને દોકણ વગર કરી દીધા જયસુખ મામાએ. કેટલી વારમાં કરી દીધા? 1 કલાકની માઇન્ડમાં બધું મને દુખાવો બાદ થઈ ગયું. બધું મટી ગયું એક જ કલાકમાં? 1 જ કલાકમાં બધું રેડી કમ્પ્લીટ થઈ ગયું તમને 1 કલાકમાં? રેડી.